સુરતમાં જાણે હત્યાના બનાવો આમ થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં રૂમમાંથી શંકાસ્પદ હત્યા કરેલી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વાત એમ છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કર્મયોગી સોસાયટી નંબર 2માંથી મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી. રૂમમાંથી વાસ આવતા પાડોશીઓ દ્વારા રૂમ માલિકને જાણ કરાઈ હતી અને રૂમ માલિકે આ અંગે પોલીસનો સંપર્ક કર્યો હતો, જેથી પાંડેસરા પોલીસે સ્થળે દોડી જઈ રૂમની તપાસ કરતા ત્યાંથી મહિલાની લાશ મળી આવી હતી, જેને લઈને પોલીસે તપાસ કરતા મૃતક લક્ષ્મીબેન હોવાનું અને તેના પતિનું નામ કૃષ્ણાભાઈ હોવાનું સામે આવ્યું છે. તો પતિ પત્નીની હત્યા કરી ભાગી ગયો હોવાની ચર્ચા જોવા મળી રહી છે. હાલ તો આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાંડેસરા પોલીસ વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી વિભાગ 2માં એક બંધ મકાનમાં ડેડ બોડી મળી આવી છે. ડેડ બોડી મહિલાની છે. 2-3 દિવસ અગાઉ તેમનું મૃત્યુ થયાનું પ્રાથમિક રીતે જણાય છે. ડેડ બોડી ઘણી ડિકમ્પોઝ છે. FSLને બોલાવી છે અને PM માટે મોકલી આપનાર છે. PM કર્યા બાદ ખ્યાલ આવશે કે કયા કારણસર તેમનું મૃત્યુ થયું છે. શરીર પર કોઈ મોટા ઘાવના ઈજાન પ્રાથમિક રીતે દેખાતા નથી, પરંતુ PM રિપોર્ટ થયા બાદ જે પણ બનાવ હશે તે બાબત પાંડેસરા પોલીસ દ્વારા આનુષંગિક કાર્યવાહી કરવામાં આવનાર છે. મૃતકનું નામ છે લક્ષ્મીબેન, એમના હસબન્ડનું નામ છે કૃષ્ણાભાઈ અને અંદાજિત ઉંમર એમની 35 થી 40ની હોય તેવું પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે. એમના પરિવારોનો સંપર્ક કરવાનો, મિત્રોનો, પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનું ચાલુ છે. કોઈની પણ પૂછપરછ કર્યા પછી જ ખ્યાલ આવશે કે ખરેખર શું બનાવ છે.